નથી, પણ ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી ઓફ ધીસ સેન્ચુરી, આ સદીની મહાન શોધ આ છે. યુ કેન ચેન્જ યોર લાઈફ. 5 શબ્દનું વાક્ય છે નાનું. યુ કેન ચેન્જ યોર લાઈફ. પણ જીવન કેવી રીતે બદલી શકે? બાય ધ ચેન્જિંગ એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. આપણે આપણું મનોવલણ બદલવાનું છે. આપણી છે ને આખી જિંદગી કોકના મનોવલણ બદલવામાં જ જતી હોય છે. મોટાભાગે જો આપણે સંશોધન કરીએ ને તો આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, આમ નહીં આમ. જો સ્વામીની વાતોમાં પણ જ લખ્યું છે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય. સ્વામીની વાતોમાં છે ને એ ગુજરાતીમાં લખ્યું છે, આ વિલિયમ જેમ્સ ઇંગ્લિશમાં છે, એટલે આપણને આમ જરા પ્રભાવ લાગે ઇંગ્લિશ વાક્ય. એ જ વાક્ય છે અંદર. તો જો આપણે આપણું મનોવલણ બદલીએ ને તો આપણું જીવન બદલાય છે. તો મનોવલણ બદલવાનું છે. પહેલું મનોવલણ આપણું આવું છે, સ્વામી મારે નોકરી એવી છે, મારે ધંધો એવો છે, મારે બિઝનેસ રિલેશન સાચવવાના હોય. સ્વામી નિયમ ના પડે, બહુ અઘરું પડી જાય. તો તમે જો કેવી મોટી મોટી હસ્તીઓ નિયમ પાળતી હોય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત આપણને હિન્દુજા પરિવારની વાત કરે છે. હિન્દુજા પરિવાર ઇંગ્લેન્ડમાં ટોપ 10 ની અંદર લગભગ ચોથો કે 5મો નંબર ગણાય પૈસાદારની અંદર. ડૉક્ટર સ્વામી વાત કરે છે, એમને જ્યારે પણ ઇંગ્લેન્ડની રાણીનું આમંત્રણ મળે ભોજન માટેનું, ત્યારે પોતાના ઘરેથી ટિફિન લઈને જાય છે. કેટલું ઓડ લાગે, તમે વિચાર કરો. અત્યારના જમાનામાં તમને કોઈક આમંત્રણ આપે જમવાનું, તમે તમારા ઘરેથી ટિફિન લઈને જાઓ, એ આપણી રીતે વિચારી લો. જ્યારે જાય ત્યારે પોતાનું ટિફિન લઈ જાય છે, પાણી પણ પોતાનું લઈ જાય છે, અને ત્યાં શાકાહારી ભોજન જ્યાં ચાલતું ને ત્યાં બેસીને જમે છે. એક વખત તો ડૉક્ટર સ્વામી એવું પણ બોલ્યા હતા કે રાણીને પણ થેપલું હાંડવો ખવડાવે છે. મોટા મુભાદાર વ્યક્તિ, બિઝનેસમેન, એને કોઈ પ્રશ્ન થતો નથી. મહંત સ્વામી મહારાજ ઘણી વખત એક પ્રસંગ છે, કદાચ તમને ઓછો ખબર હોય, સંતોએ વધારે સાંભળ્યો હોય. મહંત સ્વામી મહારાજ બેલ્જિયમની અંદર હતા. ભક્તિસાગર સ્વામીના ભાઈ હીરાના બહુ મોટા વેપારી, એને ત્યાં ઉતારો તો મહંત સ્વામીને ત્યાં સભા કરી. ગુજરાતી સમાજની સભા થાય, એમાં સત્સંગી, બે સત્સંગી બધા હોય. કેટલાક વૈષ્ણવો પણ આવ્યા હતા. સભા પછી જમવાનું હતું, એટલે વૈષ્ણવોએ જમવાની ના પાડી. એટલે મહંત સ્વામી મહારાજ પાસે કેસ ગયો. એમને સમજાય કે ભાઈ આ સ્વામિનારાયણ છે, ડુંગળી લસણ હિંગ કશું નથી, ચાળેલું ગાળેલું બધું વૈષ્ણવ રીત પ્રમાણે છે અને ભગવાનને ધરાયેલું છે. તો એમને બે હાથ જોડીને વિવેકથી કીધું કે સ્વામી અમે છે ને સ્વયં પાકી વૈષ્ણવ છે. સ્વયં પાકી ખ્યાલ આવી ગયો ને? પોતે પોતાની રસોઈ પોતાની જાતે કરીને કરે. અમે સ્વયં પાકી છે, અમે નથી જમતા, અમે ઘરે જઈશું અને અમારી જાતે રસોઈ બનાવીને જમીશું. મહંત સ્વામીને આશ્ચર્ય થયું. મહંત સ્વામી પૂછ્યું કે તમે આટલા દૂર દેશમાં પણ આવા કડક નિયમ પાળી શકો છો? એમણે જે કીધું ને એ કોટ કરવા જેવું છે. વૈષ્ણવે મહંત સ્વામીને કહે છે કે સ્વામી નિયમ પાળવા હોય ને તો દુનિયાના છેડામાં પણ પડી શકે. મહંત સ્વામી આ વાત ઉપર બહુ મોટું મનન આપતા છે. તમે જુઓ, હમણાં જ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી 2001 થી 2014 સુધી તો સીએમ રહ્યા, પછી પીએમ તરીકે આવ્યા. ત્યારે ખબર છે બરાક ઓબામાએ એમને આખું આમંત્રણ આપ્યું, વેલકમ ડિનર અને રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ. સ્પેશિયલ મોદી સાહેબ માટે જ વેલકમ ડિનર ગોઠવી નાખેલું. હવે આ તો 5 મહાસત્તાઓની એક મોટી મહાસત્તા અમેરિકાને એનું આમંત્રણ, કેટલું મોભાદાર કહેવાય. અને એ ભારતમાંથી મળે પાછી, એટલું મોટું મોભાદાર કહેવાય. પણ મોદી સાહેબ અને એના આખી મિનિસ્ટ્રી, બધા જે મિનિસ્ટરો બધા શાકાહારી ભોજન લેવાના હતા મોદી સાહેબના કારણે. તો મોદી સાહેબ ગયા. એ સમય આપણે બધાને ખ્યાલ છે, ચૈત્ર માસની નવરાત્રી હતી ને મોદી સાહેબ લિક્વિડ ઉપવાસ કરતા હતા. ત્યાં જઈને એમને બધા સાથે બેઠા, પણ ગરમ પાણી અંદર લીંબુ નીચોવીને પીધું કે આ દુનિયાના છેડામાં પણ નિયમ પડી શકે છે. આપણને ખ્યાલ આવે નિયમ પાળવાની આપણી વૃત્તિ જોઈએ, આપણું જો મનોવલણ બદલાવું જોઈએ. હમણાં થોડા વખત પહેલાં 2017માં પ્રસંગ છે 12/2/2017નો. મહંત સાહેબ મહારાજ અમદાવાદમાં જ હતા અને અજમેરા પરિવાર છે આપણું મુંબઈની અંદર, બહુ મોટો બિઝનેસ છે એમનો. એમનો એક દીકરો યશ અજમેરા, એનો જન્મદિવસ હતો એટલે ફોન આવ્યો. મહંત સ્વામી આશીર્વાદ આપ્યા. મહંત સ્વામી સામેથી બોલ્યા કે આ યશ લંડનમાં ભણતો હતો ને, મુંબઈમાં રહે છે, લંડનમાં ભણતો હતો, ત્યાં પણ એને એક પણ નિયમ લોપ્યો નથી, નિયમમાં દ્રઢ રહ્યો છે. રાજીથીના આશીર્વાદ આપ્યા. પછી સંતોએ મહંત સ્વામીને આ યશનો બીજો પ્રસંગ કીધો કે બાપા આ યશ અજમેરા છે, એની સગી બેન, એના 2014માં લગ્ન હતા. હવે આ તો અજમેરા પરિવાર અબુજોપતિ પરિવાર, મોભાદાર પરિવાર, એટલે એના મોભા પ્રમાણે 5 દિવસ અલગ અલગ 5 સ્ટાર 7 સ્ટાર હોટલની અંદર લગ્નની વિધિને જમાડવા બધો હતો. અને ત્યાં આ તો સત્સંગી પરિવાર હતો, એટલે સત્સંગી પરિવારને છાજી એવું એ લોકો માટે ભોજન એ લોકોએ અલગ બનાવ્યું હતું. લગ્નવાળા જુદું જમવાના હતા અને આ લોકો અલગ જમવાના હતા. છતાં પણ સત્સંગીને છાજી એવું બ્રાહ્મણ પાસે બધું ભોજન બનાવેલું, છતાં આ યશ અજમેરા એણે એના ઘરેથી ભોજન બનાવડાવીને ટિફિન મંગાવીને ભલે બધા સાથે જમ્યો, પણ ઘરેથી ટિફિન મંગાવીને જમ્યો. આ મોટી હસ્તી. જો નિયમ પાળવા હોય તો ગમે ત્યાં દુનિયાની અંદર પણ પડી શકે છે. એટલે આપણા મનોવલણ એક બદલવાનું છે કે દુનિયાની અંદર ગમે તે છેડે જઈએ, નિયમ પાળવા હોય તો પડી શકે છે. બીજું આપણું મનોવલણ કેવું, સ્વામી હું તો કોઈ નિયમ પાળતો જ નથી, મને ગમે જ નહીં નિયમ પાળવા.
સાચી વાત છે, કંઈ વાંધો નહીં. આપણે જે આખો મનુષ્યને ભગવાને બનાવ્યો છે ને નિયમનો જ છે. ભલે નિયમ ના પાડતા હોય પણ આપણને ખબર નથી આપણે નિયમ પાડીએ છીએ એવી. ઘરમાં રહીએ તો ઘરના નિયમો છે, બહાર જાઓ તો ટ્રાફિકના નિયમો છે, આકાશમાં ઉડો તો પ્લેનમાં નિયમો છે, પાણીમાં તમે જતા હો દરિયામાં તો સ્ટીમરમાં નિયમો છે કે નહીં? નિયમ બધે જ છે. તમે તમારા ઘરમાં ધારો કે તમારે રસોઈ બનાવવાની આવે તો 500 ગ્રામ બટાકાના શાકમાં 500 ગ્રામ મીઠું ના નખાય. આ નિયમ નથી તો શું છે? બોલો, છે ને નિયમ? આ નિયમ જ છે. માનો કે અત્યારે ચલો બટાકાનું શાક જવા દો, લગભગ કોઈને બનાવવાનું ઓછું હોતું પણ તમે કપડાં પહેરે છે ને બધા કપડાં, આ કપડાનો નિયમ આપણે એવું છે કે અંડરવેર પહેરે છે. એનું નામ જ અંડરવેર છે, નામ જ છે અંદર જ પહેરવાનું. અંડરવેર અંદર જ પહેરાય, ઉપર પેન્ટ કે લેંગો કે પછી ધોતી કે જે પહેરતા હોય પહેરાય. કે તમે ના ના હું તો આ નિયમ ના પાડું, હું તો અંદર પેન્ટ પહેરે ઉપર પછી અંદર ચડ્ડી ઉપર પહેરું તો પહેર ચાલે. આ નિયમ નથી તો શું છે? પાડીએ છે ને નિયમ, આપણે પાડીએ છે કે નથી પાડતા? તમારા ઘરમાં તમારો દીકરો ભૂખ્યો થાય અને એની મમ્મીને કહે કે મમ્મી જમવાનું આપ, તો આપે કે ના આપે? આપે ને. પણ તમારો દીકરો એને એવું કહે કે મારા બાપની બહુ ખાવા આવે તો શું આપે? ચાટી ખાવા આવે? વેલણ પાક મળે, જીભિયા પાક મળે તો કહેવાય બાપની બહુ જ છે. પણ નિયમ કયો છે? એને માં કહેવાય. જો નિયમ છે આ, તમે તમારા પત્નીને જે કંઈ બોલાવતા, મને ખબર નથી તો કેટલાક બેબી પણ કહેતા હોય છે, પણ તમે તમારા ઘરના પત્નીને કહો કે મારા સસરાની પ્રોડક્ટ, શું થાય? ચાતરમાં સૂચવી જાય કે ના ઉજવી જાય? પ્રોડક્ટ જ છે. આમાં ના આવ્યું યોર પ્રોડક્ટ આર નોટ મેચિંગ માય રિક્વાયરમેન્ટ, હમણાં આવ્યું ને આપણને. તો કહેવાય એવું. આ ના કહેવાય અને આ કહેવાય. આ શું છે? આ શું છે? આ નિયમ જ છે. નિયમ પાડીએ જ છે આપણા જીવનની અંદર. તમે જો રસોડામાં રસોઈ થાય અથવા રસોઈ કર્યા પછી રસોડામાં જમીએ કાં તો ડાઇનિંગ હોલમાં જમીએ, આપણે ડાઇનિંગ ટેબલ ઉપર, અને સંડાસ લાગે તો આપણે સંડાસમાં જમવા જઈએ. તમે કહો ના ના હું તો સ્વતંત્ર ભારતનો નાગરિક, મને એ ના પૂછો કે હું શું કરું છું, મને જ્યાં ફાવે ત્યાં હરું છું કરું છું. ફરો ભાઈ, વાંધો નહીં. તો તમે બહુ નાના હું તો આવો નિયમ ના પાડું. રસોડામાં સંડાસ જાઉં અને સંડાસમાં જમવાય બેસું, મને ફાવે એમ કરું તો હા મંચુરિયન. બોલો, નિયમ પાડે છે કે નથી પાડતા? આપણા મનની અંદર જે મનોવલણ છે ને આપણે બદલવાનું છે. નિયમ પાડીએ જ છીએ. નિયમ વગરનું છે ને કોઈ જીવન જ નથી. પાડીએ જ છે નિયમ. ભલે આપણને ઘણી વખત ખબર નથી પડતી અને ખરેખર નિયમ પાલન તો લગ્ન પછી શરૂ થાય છે. હમણાં થોડા સમય પહેલા એક યુવકે મને એક પોસ્ટ મોકલી હતી વોટ્સએપમાં. જાણીતો જ યુવક છે. એની અંદર વોટ્સએપમાં એવું લખેલું હતું કે ઘરમાં જ્યારે લગ્નની વાતો થાય ત્યારે એવું લાગે કે ચૂંટણીની ટિકિટ મળી ગઈ. પછી ઘરના પરિવારના સભ્યો છોકરી જોવા માટે જાય ત્યારે એવું લાગે કે આપણી ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થાય છે. કારણ કે તમારે વખાણ કરે ને એની સસરાની ઘેર જઈને ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થાય છે. છોકરીવાળા હા પાડી દે, સપન ગોઠવી જાય ને એટલે એવું લાગે છે કે ત્યાં ધારાસભ્ય બની ગયા. હા, ધારાસભ્ય એવું લાગે. અને લગ્ન ગોઠવી જાય, લગ્નના થોડા દિવસ એવું લાગે જાણે આપણે મુખ્યમંત્રી બની ગયા છીએ. લગ્ન પછી ધીરે ધીરે 4, 5, 6 મહિના 12 મહિના થાય પછી ખબર પડે સાલો આ તો બહુ મોટા કબોળમાં ફસાઈ ગયા, બહુ મોટા કૌભાંડમાં આપણે અંદર ફસાઈ ગયા, આપણે ખબર ના પડે. પણ મેં છોકરાને લખ્યું અંદર વોટ્સએપ મેસેજ, મેં કીધું આવું ઘણા બધાનો અનુભવ. મને કે સાહેબ ઘણા બધા નહીં, મારો પોતાનો અનુભવ લખું છું. ભલે જોક્સ છે તો મારો પોતાનો. મેં કીધું શું થાય અનુભવમાં, કરે શું? તો કે સામે આખું આપણું લાઈફસ્ટાઈલ બદલી નાખે. તમારે આ કપડાં પહેરવાના, તમારે આ શૂઝ પહેરવાના, તમારે આ ટી શર્ટ પહેરવાનું, તમારી હેરસ્ટાઈલ આવી રાખવાની, આવું બધું કરીને આખું આપણું લાઈફ બદલી નાખે. એટલે કૌભાંડ જેવું જ લાગે. એક વખત એક પત્નીએ એક પતિ હતો, એને સફેદ પેન્ટ અને શું કહેવાય પીળા કલરની ટી શર્ટ પહેરી, જે મેચિંગ જે કંઈ થતું છે. એના પત્નીએ ના પડે કે કાઢ નાખો, સફેદ પેન્ટ ઉપર તમે પીળા કલરની ટી શર્ટ ના પહેરો. કેમ? એ કે મને બધા ચીડવે છે, કીધો તારા દાળ ભાત આયા. બદલવું જ પડે, બદલવું જ પડે. લગ્ન કર્યા પછી જીવન બદલવા જ પડે. અને તમે જો આ બધા કૌભાંડની આપણે વાતો કરીએ છીએ ને 5000 વર્ષ પહેલાના છે. મહાભારતની અંદર શાંતનુ રાજા એને ગંગાજી સાથે લગ્ન કરવાના હતા. ગંગાજી ગમી ગયા એટલે પ્રપોઝ કરી કે તમે મારી સાથે લગ્ન કરશો. ગંગાજીએ હા પાડી કે મારી શરત છે. શરત એટલે શું? નિયમ. શરત એટલે શું? નિયમ. અને કયા નિયમ કીધા? ગંગાજીએ પહેલો નિયમ આ કીધો કે હું તમારી સાથે લગ્ન તો કરું પણ હું સારું ખોટું જે કંઈ કરું ને એમાં તમારે મને અટકાવવાની નહીં. ઇન્ટ્રોસ્પેક્ટ થાય સાહેબ, અટકાવવાની નહીં. બીજું, તમારે મને ક્યારે અપ્રિય વચન કહેવાનું નહીં, એટલે કોઈ મેણાટોણા નહીં મારવાના. આ બે નિયમ તમે પાળશો, બે શરત, તો હું તમારી સાથે રહીશ અને નિયમ ભંગ કરશો તો જતી રહીશ. આ શરત મંજૂર થઈ. 5000 વર્ષ પહેલાની વાત છે. અને શાંતનુ રાજાએ બધા નિયમો માન્ય રાખ્યા કે બરાબર છે, મને કંઈ વાંધો નથી. અને એમને પહેલું સંતાન થયું, રાજકુમાર જન્મ્યો.
નિયમ તો કયો હતો? સારું ખોટું કરું કંઈ અટકાવી નહીં. રાજકુમાર જન્મ્યો તરત ગંગાજીએ ગંગાની અંદર ડુબાડી દીધો. શાંતનુ રાજા કાંઈ બોલી શક્યા નહીં. નિયમ હતો, અટકાવવા નહીં. એક કરતા 8 સંતાન થયા. 7 સંતાનો તો એને ગંગાજીમાં ડુબાડી દીધા. વિચાર કરો કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે એ વખતે. ચક્રવર્તી રાજા, એનો રાજકુમાર જન્મે એની ઘરવાળી પાણીમાં ડુબાડી દે અને બોલી ના શકે. વિચાર તો કરો. 8મો સંતાન થઈને ડુબાડવા માટે ગયા એટલે બોલ્યા, શરત ભંગ કર્યો એટલે ગંગાજી પછી તો જતા રહ્યા અને એ જે રહ્યા ને પછી પાછા આપી ગયા. એનો લાંબો ઇતિહાસ. અને ભીષ્મ, આપણે જે કહે છે ને ભીષ્મ પિતામહ, એ ભીષ્મની વાત અંદર આપી છે. પણ વિચાર કરો, શાંતનુ રાજા ચક્રવર્તી રાજા હતા, હસ્તિનાપુરના નહીં ખાલી, તોય ઘરમાં ગંગાજી ગાંઠતા હતા. સમજાય? આપણે જીવન ચલાવી દેવું થોડું, ધીમે ધીમે છેલ્લો જન્મ છે, પાર પાડી નાખવાનું. તો જો આ નિયમ વગર છે ને આપણું જીવન છે જ નહીં. નિયમથી જ બધા જીવન આપણે પાડી શકીએ છીએ. બીજી વસ્તુ આપણને આપણા મનની અંદર મનોવરણ આપણું એવું હોય છે કે નિયમથી ફાયદો શું થાય નિયમથી? એ વાત સાચી છે. નિયમ શા માટે પાડવા જોઈએ? નિયમનો ફાયદો શું? તો આ સ્વામીની વાતોની અંદર ત્રીજા પ્રકરણની 55ની વાત છે. એમાં બહુ સરસ વાત લખી કે ડિસિઝન તમારે લેવાનું છે. એમાં વાત એવી લખી છે કે પૂર્વે જે ભગવાન થઈ ગયા ને એ કોઈએ નિયમ પાળ્યા નથી ને કલ્યાણ કર્યા છે. બોલો, આપણે પહેલા ફસાઈ ગયા. પૂર્વે જે બધા ભગવાન છે, સ્વામીની વાતો વાંચો, ત્રીજા પ્રકરણની 55. મોબાઈલમાં આવી ગઈ, મોબાઈલમાં તમને દેખાશે. પૂર્વે જે બધા ભગવાન થયા એમને નિયમ પડાવ્યા નથી ને કલ્યાણ કર્યા છે. અને આ ભગવાન નિયમ પડાવીને કલ્યાણ કરે છે. એનું રહસ્ય શું? બોલો, સાચું બોલો. તમને કયા ભગવાન ગમે? નિયમ પડાવીને કલ્યાણ કરે એવા કે નિયમ ના પડાવીને કલ્યાણ કરે એવા? સાચું બોલજો, અંગ્રેજી કરવાની છે. હમણાં જો વિડીયો કેમેરામાં બધું કેપ્ચર થાય છે. જેને જે ગમશે એ પ્રમાણે થશે. જે અંગ્રેજી કરશે એના માટે પછી નિયમમાં છૂટ, વાંધો નહીં. મોહન સ્વામી નિયમ વગર પણ તમારું કલ્યાણ કરશે. બોલો, કેટલાને ગમે? નિયમ પડાવવા વગર કલ્યાણ કરે એવા ભગવાન કેટલાને ગમે? હું પહેલી આંગળી મારી ઊંચી કરું છું. બોલો, છે ને આપણા મનની અંદર દ્વિધા, સ્વામીની વાતોની અંદર જ આપણને દ્વિધા થાય એવું છે. પણ જો નિયમ આપણે એટલા માટે પાડીએ છીએ, શ્રીજી મહારાજે મધ્યનું 16મું વચનામૃત એમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે નિયમથી પંચ વિષય જીતાય છે. જે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ આપણને નડે છે એ નિયમથી જીતાય છે. બીજો પ્રશ્ન એ થાય કે પંચ વિષય જીતવાની જરૂર શું? મજા આવે છે. મજા છે ને? પંચ વિષયમાં જેવી મજા છે એવી બીજી ક્યાંય નથી. કારણ કે ભગવાનનું સુખ તો હમણાં આવતું નથી. એ તો મહાન સ્વામી લે છે એકલા. એ કે આપણને દેખાતું નથી, કે મળતું નથી હમણાં. પણ પંચ વિષય એટલા માટે જીતવાના સ્વામીની વાતમાં લખ્યું છે કે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, છતાંય આપણને ભગવાનનું સુખ આવતું નથી. એનું કારણ શું? એનું કારણ બતાવ્યું છે કે પંચ વિષય છે ને આપણને મધ્યર જાળી રાખે છે. મધ્યર, તમને નીચે કોઈ ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમનું વાટકો હોય તો આપણને મધ્યર જાળી રાખે ખાવા ના દે, એ કેવું લાગે? આ શબ્દાદિક અને ક્રિયાદિક પંચ વિષય છે ને આપણને અધ્ધર જાળી રાખ્યા છે. એ પંચ ભગવાનનું સુખ લેવા દેતા નથી. એટલા માટે પંચ વિષય આપણે જીતવાના છે. જીતવાની અંદર કેવું? ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવાના, જગત સંબંધી પંચ વિષય ઓછા કરી દેવાના, એ જીત્યા કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામી મધ્યના 16મા વચનામૃતમાં પ્રશ્ન પૂછે છે કે આ પંચ વિષય જીતાય છે એ વૈરાગ્ય કરીને જીતાય છે કે બીજો કોઈ ઉપાય છે? ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ જવાબ આપે છે. વૈરાગ્ય હોય કે ના હોય, આપણા બધા ગૃહસ્થ માટે, બધા માટે લાગુ પડે છે. આનું કંઈ વૈરાગ્ય નથી. વૈરાગ્ય હોય કે ના હોય, પણ પરમેશ્વરે બાંધેલી જે મર્યાદા એમાં રહે ને તો પંચ વિષય સહેજે જીતાઈ જાય છે. સહેજે માખણમાંથી આમ મોવાળો ખેંચી પેલો સહજ ખેંચી જાય. પંચ વિષય સહેજે જીતાઈ જાય છે. તમે જો સુરા ખાચર, સુરા ખાચરનો પ્રસંગ આપણે સાંભળ્યો છે ને. સુરા ખાચર 2 ગામના ધણી હતા, લોયા અને નાગડકા. પણ એક નિયમ શ્રીજી મહારાજે એમને આપ્યો તો, એક નારી સદા બ્રહ્મચારી. તો બધાને નિયમ છે, આપણે ગૃહસ્થ માત્ર ને નાના મોટા ભાઈ ભાઈ બધાને નિયમ છે. હવે તો સહજ જ છે ને સરળ રીતે આપણે પાળીએ જ છીએ. પણ જો એક નિયમ સાર ધાર પાળ્યો સુરા ખાચરે તો કેવા પંચ વિષય જીતાઈ ગયા. એક દિવસ જસદણ દરબારની અંદર ગયા. એમના ભાયા તો જ હતા, ભાયા એટલે કુટુંબી હતા. અને એમણે વિચાર કર્યો કે આ સુરો બ્રહ્મચર્ય પાળે છે. બ્રહ્મચર્ય એટલે આ એક નારી સદા બ્રહ્મચારી, એ બ્રહ્મચર્ય. એટલે એનું બ્રહ્મચર્ય ભંગ કરવા માટે ઉલટા સ્ત્રી મોકલી અને એ સ્ત્રીની અંદર સુરા પ્રસંગ જાણે છે ને આપણે બધા, પ્રસંગ ખબર છે આપણે. ઉલટા સ્ત્રીમાં લેવાયા નહીં, તલવાર મારીને પાછા નીકળી ગયા અને દોડ મારતી ઘોડીએ શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. ગઢડા મહારાજ એ વખતે રાત્રે જાગતા હતા અને શ્રીજી મહારાજ સુરા ખાચરને ઊભા થઈને ભેટ્યા અને શું બોલ્યા ખબર છે? આ અમારા જતી આવ્યા. જતી એટલે ખબર પડે? જતી રામાયણમાં હનુમાનજીને જતી કહેવાય, લક્ષ્મણજીને જતી કહેવાય. એ ઉપમા ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરને આપે. વિચાર કરો કયા પ્રકારના પંચ વિષય જીતાઈ ગયા. સ્ત્રી આટલી પંચ વિષય જીતાઈ ગયા.
ભગવાનને સંતનો રાજીપો થઈ ગયો, કામ પૂરું થઈ ગયું આ મનુષ્ય દેહ કરીને. આ કયા સુરા ખાચર પંચવિશે જીત્યા? તમે જો નાના નાના નિયમથી જીવનમાં કેવી પ્રોગ્રેસ થાય છે. ડોક્ટર સાહેબ એનું વાક્ય બોલે છે ને, આ સ્મોલ થિંગ મેક પરફેક્શન. નાની નાની વસ્તુ આપણને પૂર્ણતા તરફ લઈ જાય, નાના નાના નિયમ આપણને બ્રાહ્મી સિદ્ધિ તરફ લઈ જાય. બટ પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. આપણા જીવનમાં પૂર્ણતા આવી, આપણે બ્રાહ્મી સ્થિતિને પામ્યા, એ નાની વસ્તુ છે. પંચ વિષય જીતાઈ જાય એ કઈ નાની વસ્તુ છે? એ નાની વસ્તુમાંથી તમે જો સુરા ખાચર કેવા હતા, જે શ્રીયાદીપમાં લેવા નહીં, એ શરૂઆતમાં કેવા હતા. એક વખત શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા અને સુરા ખાચર સભામાં મોડા આવ્યા. અને શ્રીજી મહારાજે કીધું કે એ સુરા ખાચર કેમ મોડા આવ્યા? હવે કેવું લાગ્યા? તો મિત્રતા તો સુરા ખાચર કે હારા પૂરબિયા બ્રાહ્મણે આપી લાજ લીધી, આખી સભામાં બોલાય, કોઈને પાછળ કોઈક આવે એટલે બોલાવ્યું આપણે. એટલે શ્રી સુરા ખાચર તો મિત્ર ભાવ એટલે મહારાજને કે મહારાજ મોડું થયું, એમાં મારો કંઈ વાત નથી. એટલે શું થયું કહો? એ કે આજે સવારના પોરમાં મારા કોઈ બે બળદ ચોરી ગયું. કામ ધણી ના હો, રાજાના. વિચાર કરો પ્રજા કેવી હશે. આપણે કેટલા સારા છીએ. સવારના પોરમાં ગામ ધણીના કોઈ બે બળદ ચોરી જાય. મારા ત્યાં બધી બળદ ચોરી ગયા, તમે ખેતી કરવી પડે, કાલથી પહેલા આવશો ને સભામાં. એટલે મારા દુબારો હજી પ્રસંગ જ અધૂરો છે. એટલે બોલો શું થયું? તો કે મહારાજ આજે સવારે કોઈ મારા બે બળદ ચોરી ગયું. હું આખા ગામમાં ફરી ફરીને 4 સારા સારા બળદ ચોરી લાવ્યો છું. મારે તો લાગે ને આ ગામ ધણીને આ પ્રજા હતી. વિચાર કરો એ વખતની અંદર મહારાજને કેટલું અઘરું પડ્યું હશે શ્રીજી મહારાજને. એ સુરા ખાચર છે. એ સુરા ખાચર પંચવિષય જીતી ગયા એક નિયમથી. તમે જો અહીંયા અક્ષર જીવન સ્વામી કદાચ બેઠા તો ખબર નથી, એમણે ભક્ત રત્ન પુસ્તકો લખ્યા છે. એમાં ચોથો કે પાંચમો ભાગ છે. એમાં પહેલો પ્રકરણ છે એ સુરા ખાચરનું આપેલું છે. એમાં જ આપ્યું છે કે ચાતુર્માસની અંદર શ્રીજી મહારાજ સુરા ખાચર બધાને નિયમ આપતા હતા. એમાં સુરા ખાચર ને ચોમલા ખાચર એટલે સુરા ખાચરે નિયમ લીધો કે ઘઉંની બાધા. એ લોકો બાધા કહે વખતે, આપણે પહેલા બાધા જ કહેતા હતા, તો સત્સંગમાં નિયમ શબ્દ વાપરીએ છીએ. ત્યાં મહારાજ ઘઉંની બાધા, હવે બાધા લીધી સુરા ખાચરે તો ઘઉંની. અને શ્રીજી મહારાજની સાથે ફરવો એટલે કે રોજ રસોઈ. અને બાધા લીધી ને બીજા દિવસે સવારે લાડુની રસોઈ આવી. સુરા ખાચર કે ભણે સોમલા કે હું સુરા, જ્યાં તો આપણે ઘઉંની બાધા લીધી ના તો લાડુની રસોઈ આવે. લાડુ તો ઘઉંમાંથી જ બને, તો શું કરવું? કે બાધા બદલો. હજી ક્યાં શરૂ કરી છે? હજી તો પાડવાની શરૂ કરી જ નથી આપણે, એટલે બદલી શકાય. બાધા બદલો કે શેની બાધા લઈશું? કે કામ કરો, આપણે ચોખાની બાધા લો. એટલે બાધા બદલવા માટે મંત્ર બોલવો પડે. બાધા મારી માં, બાધા મારી માવડી, બાધા મારી માં. ઘઉંમાંથી નીકળી ચોખામાં જા. બોલે છે ને ઉત્કૃષ્ટ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ. અને બાધા બદલી. અને બાધા બદલી પછી શું બોલે ખબર છે? કે હવે બાધા બદલેલી ગધીનો. કાઠી દરબાર માટે ગધીનો શબ્દ છે ને, કાઠી દરબારનો છોકરો ગધીનો બોલતો શીખે એટલે પીએચડી થઈ ગયો. એટલે સુરા ખાચર કે હવે બાધા બદલાઈ ગધીનો, એટલે લાડવા ચાપી લીધા બરાબર. ના તો મહારાજ સાથે ફરતા હતા, ચોખાની બાધા લીધી. બીજા દિવસે દૂધ પાક આવ્યો. એમાં તો ચોખા આવે. એટલે ભણે સોમલા કે હું સુરા, કે આ તો દૂધ પાક આવ્યો, ચોખા છે કે આપણે ચોખાની બાધા લીધી છે. એટલે આપણે શીખ્યા ચાલુ કરી છે, લીધી છે ને. હજી ચાલુ તો કરી જ નથી. તો આપણું મન કેવું છેતરે છે આપણને કે જે લીધી છે ચાલુ તો નથી કરી. કે બદલો એટલે આપણી જે ઓરિજિનલ ને બરાબર છે, બદલવી નહીં, બાધા બદલાય નહીં. નિયમમાં તો ખબર, મહારાજ બાધા બદલાય નહીં એટલે પાછું બાધા મારી માવડી, બાધા મારી માં. ચોખામાંથી નીકળી ઘઉંમાં ચા, એટલે કઈ બાધા કાઢતી. એટલે દૂધ પાક ખાઈ લીધો. મહારાજને ખબર પડી કે સુરા ખાચર આવું બધું ના કરાય, આ બાધા બદલાય નહીં. પછી તો શ્રીજી મહારાજ સાથે રહ્યા. તમે જો આ સુરા ખાચર હતા, બાધાઓ બદલે, નિયમ ના પાડી શકે. કોઈના બે લીધે 4 બળદ ચોરી લાવી, એ ચૌર્ય વૃત્તિવાળા, એક આજ્ઞા સાર ધાર પાડી, એક નારી સદા બ્રહ્મચારી. તો ભગવાન સ્વામિનારાયણ જતીની અંદર એમનું માન મૂકી દીધું. તો જો આ નિયમ પાલનથી કેવો પ્રોગ્રેસ થાય છે સત્સંગમાં, ધીમે ધીમે એ આપણને પ્રસંગ ધારકતા આવે છે. તો આપણે એના માન્યતા મૂકવાની છે, મનોભાવને બદલવાનું છે કે ભાઈ નિયમથી ફાયદા ઘણા છે. નિયમથી ફાયદા ઘણા છે એ આપણને ખ્યાલ આવે છે. ચોખ્ખું મનોવલણ આપણું એવું છે કે નિયમનું બંધન આપણે ગમતું નથી. પ્રમુખ ભાઈ મહારાજ બોલ્યા ને કે ધર્મના બંધનને બંધન નથી, મુક્તિના સાધન છે. આપણને નિયમ બંધન રૂપ લાગે છે. પણ એક વખત મહંત સ્વામી મહારાજે બહુ સરસ સમજાવ્યું સદગુરુમાં હતા ત્યારે કે નિયમથી મજા છે. નિયમથી મજા છે. તમે કે સ્વામી આ બહુ અઘરો વિષય છે, નિયમથી મજા છે એવું લાગતું નથી. એ આપણે સમજવા પ્રયત્ન કરીએ કેવી રીતે નિયમથી મજા છે. દાખલા તરીકે ક્રિકેટની રમત છે, બરોબર? ક્રિકેટની રમત છે, એમાં ઘણા રમતા બી હશે અને ઘણા જોતા હશે. ક્રિકેટની રમતમાંથી નિયમ કાઢી નાખો લો. કોઈ નિયમ જ નહીં, કોઈ ઓવર જ નહીં. જેમ બોલ ફેંકે જેમ ધોકા મારવા મારે, જેને જેમ દોડે એમ દોડે. મજા આવે? હા કે ના?
તો ક્રિકેટની મજા શેનાથી છે? નિયમથી. જોવાની ને રમવાની બંને નિયમ. T20 વર્લ્ડ કપ જીતાયો આપણા ભારતને, તો નિયમ વગર થયું એ? તો નિયમથી મજા છે. તમે જો 2 પૈસાની કબડ્ડી, હવે તમે જેટલી મને ખબર હતી 2 પૈસાની કબડ્ડી, એમાં કોઈ ખર્ચો નથી. ક્રિકેટમાં તો કંઈ ખર્ચો પણ થાય, પણ જો એની મજા નિયમથી છે. આપણે સેફ ડ્રાઇવિંગ કરીએ છીએ ને, ટ્રાવેલિંગ કરીએ છીએ ને, ટ્રાવેલિંગની મજા ટ્રાફિકના નિયમથી છે. હા કે ના બોલો? મનાય છે ને? આપણને લાગે કે આપણને છે ને નિયમ તોડવામાં મજા આવે છે, એ પણ મજા જ છે, મને આવે છે મજા, પણ એ થોડો સમય છે. ટ્રાફિકના નિયમ તોડ્યા, થોડો સમય મજા આવશે, લાલ લાઇટમાં નીકળી ગયા, પણ કોક દાડો લાલ થઈ જશે. એ ક્યાં ખબર છે આપણને? એ નક્કી છે? રોજ મજા આવે, રોજ નીકળી જતા આવશે, પણ એક દાડો ઝડપાઈ ગયા તો એવા પણ પ્રસંગો અઢળક બનેલા છે. તો જો નિયમથી મજા છે, ટ્રાવેલિંગની મજા, ટ્રાફિકના નિયમ, જમવાની મજા, ચાલો બીજું બી જવા દો, જમવાની મજા આવે છે કે નથી આવતી? મને તો આવે છે તમારી બેટા. અમારા સાક્ષી છે. જમવાની જે મજા છે ને એ નિયમથી છે. જમીએ છે ને આપણે, એ નિયમથી જ મજા છે. કીધું ને 500 ગ્રામ બટાકાના શાકમાં 500 ગ્રામ મીઠું ના નખાય, એ નિયમ છે કે નહીં? આટલું જ મીઠું નખાય. જેટલું મને ખબર નથી 5 ગ્રામ કે 10 ગ્રામ કે બટાકાની સંતોન ખબર હોય, પણ આ રસોઈના નિયમ છે કે નથી? શીરાની અંદર ખાંડ જ નખાય, મીઠું ના નખાય, એ નિયમ નથી? તો શીરો ખાવાની મજા આવે છે નથી આવતી? તો રસોઈ આપણે જમીએ છીએ ને એ પણ નિયમથી એની મજા છે. તમે જો લગ્ન જીવન જીવો છો, આમાં મોટા ભાગના લગ્ન જીવન જીવનારા છે, લગ્ન જીવનની મજા નિયમથી છે. એક નારી સદા બ્રહ્મચારી, એવી રીતે બહેનો માટે એક પુરુષ, એ બધા પોતાની રીતે. પણ તમે જો આ નિયમ ના પાડે તો કેટલા ડખા થાય છે સમાજની અંદર, તમે જોતા હશો અત્યારે. અમારા કરતાં વધારે ખબર તમને હશે. આ નિયમ જો ના પાડે ને આગા પાછા થાય અને નર ભ્રમર ગમે ત્યાં ગુંજાર કરે, તો લગ્ન જીવનની મજા આવે? તો લગ્ન જીવનની મજા ને છે. તમે સ્કૂલમાં ભણો, કોલેજમાં ભણો, ગમે ત્યારે દુનિયાના છેડામાં જાઓ ને, બોલો નિયમ વગર મજા જ નથી. છે મજા? નિયમ વગર મજા નથી. તો નિયમની છે ને એક મજા છે, આનંદ છે. નિયમનો આપણે આનંદ માણતા જાય. એક મનોવરણ આપણે બદલવાનું છે, નિયમથી આનંદ છે. અને છેલ્લું એક મનોવરણ એવું છે કે સ્વામી BAPS-માં આટલા કડક નિયમ કેમ છે? અઘરું લાગે ને? આપણે પેલું કીધું કે પહેલા ભગવાન હતા, એમને નિયમ પડાયા નથી ને કલ્યાણ કર્યા છે. તો આ ભગવાન કેમ નિયમ પડાવીને કલ્યાણ કરે છે, એની થોડીક વાત આપણે કરી લઈએ કે આટલા કડક નિયમ કેમ છે. નિયમ અથવા કડક નિયમ અથવા તો નિયમની વાતો કેમ વારંવાર આપણને થાય છે ને કેમ સંતો દુરાગ્રહ રાખે છે, વડીલ હરિભક્તો દુરાગ્રહ રાખે છે કે નિયમ આલો, નિયમ આ પાળો, આ કરો, એવું કેમ કરે છે? એની વાત આપણે થોડીક સમજી લઈએ. તમે જો 6ઠ્ઠા પ્રકરણની 79મી વાત છે, નોંધવું તો નથી લેજો, તમારા મોબાઈલમાં પણ તમને ખબર પડશે. 6ઠ્ઠા પ્રકરણની 79મી વાત, એમાં 3 પ્રકારના કર્મોની વાત કરી છે. આ થોડુંક શાંતિથી સમજવા પ્રયત્ન કરજો. આ એક આપણે આજે સંસ્થામાં આવ્યા છીએ, BAPS સંસ્થામાં, અને આપણને પ્રગટ ભગવાનનો યોગ થયો છે, એનાથી કેટલા કામ થયા છે આપણા, એ આ સ્વામીની વાતમાં લખેલું છે. ફરીથી બોલું છું, 6ઠ્ઠા પ્રકરણની 79મી વાત 79, એમાં 3 પ્રકારના કર્મોની વાત કરી છે કે આપણને પ્રગટ ભગવાન મળ્યા, આ સંત દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ, એનાથી આપણું કેટલું કામ થઈ ગયું છે, અત્યારે કેવી રીતે આપણે બેઠા છીએ. તો 3 પ્રકારના આપણા કર્મો છે: સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. આ 3 પ્રકારના કર્મો છે. સંચિત એટલે અનંત જન્મો આપણે લીધા છે, એમાં સારા ખરાબ જે કર્મો કર્યા છે એનું બેલેન્સ છે, સ્ટોક છે. સંચય કરવો આપણે, કે સંચય એટલે ભેગું કરવું, આપણા સારા ખરાબ કર્મોનો સ્ટોક છે. સંચિત કર્મો છે એ પડ્યા છે બધા અંદર, કે જે કર્મોમાંથી આપણને કૂતરા, ગધાડા, બિલાડા, પશુ વેદીમાં જન્મ મળતા હોય, એ સંચિત કર્મમાંથી મળે. પ્રારબ્ધ, પ્રારબ્ધનું ભગવાને આપણને આ દેહ આપ્યું છે. આ પ્રારબ્ધનું ભગવાને દેહ આપ્યું છે એટલે ભોગવવું પડે. પણ ભગવાન દયાળુ છે, સૂળીનું કાંટે ટાળી દે. આપણે ભગવાનનો આશરો થયો છે ને મહંત સ્વામી મહારાજનો, એટલે આપણા જીવનમાં સૂળી લખી હોય તો કાંટો વગાડીને ટાળી દે. સૂળી એટલે ખબર પડે કે સૂળીને ફાંસીમાં ફેર છે, ખબર છે તમને? સૂળી એટલે તમે જો આ દાંડો છે ને, આવો મોટો લોખંડનો સળિયો મોટો હોય, એકદમ પાતળો હોય છે, ઉપરથી ઈંડા હોય. મહાભારતની અંદર માંડવ્ય ઋષિને બેસાડે છે, સૂળીને પેલી વાત આવે છે અંદર, આખો પાતળો દાંડો હોય, ઉપર એક અણીદાર હોય ભાગ, અને એ અણીદાર ભાગ એકદમ પાતળો હોય ને એમાં જેને સૂળી સજા કરી હોય ને એની ઉપર બેસાડે. એ સળિયો આખો મળ દ્વારથી પસાર કરે ને આખો અંદરથી ફાટ નાખે, એને સૂળી કહેવાય. અને ફાંસી એટલે જ, ફાંસી તો ખબર છે આપણને, બલકે કદાચ ફાંસી તો અંગ્રેજોના વખત પછી આવી છે, પણ મહાભારત કાળની અંદર તો સૂળીની સજા હતી. તો આ સૂળીનું દુઃખ આપણા માથે લખ્યું હોય ને, તો ભગવાન કાંટો એટલે કાંટાનું દ્રષ્ટાંત એટલે આપ્યું છે, કાંટો વગાડીને ભગવાન મટાડી દે, એ પ્રારબ્ધ આપણને ભોગવાવે. ત્રીજું, સંચિત પાડીને ભસ્મ કરી નાખે.
પ્રારબ્ધ છે એ આપણને ભોગવાવે પણ સોડીનું કાંટે મટાડી દે. જેવી રીતે રાજાનો કુંવર હોય અને વાંકમાં આવ્યો હોય તો એને 7 ફટકા મારે, એક ફટકાથી પતાવી દે, પણ એક તો મારવો પડે, નહીં તો કાયદો એને રદ કરવો પડે. એ રીતે સોડીનું કાંટે ટાળી દે. અને ક્રિયમાણ, ક્રિયમાણ એટલે કર્મ, રોજ રોજના. જો અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, મારો હાથ હલે છે, હું બધાની સામે જોઉં છું, આ ક્રિયમાણ કર્મ છે. ક્રિયમાણ કર્મો એ નવા ઊભા ના થવા દે. એ ક્રિયમાણ ખોટા જ ના થાય ને એટલા માટે નિયમ આપે છે આપણને. વર્તમાન ધરાવે છે ને આપણને, વર્તમાન ધરાવે છે ને, કાળમાં અત્યારે પેલું ધન્ય શું પૂર્ણ કામોસ એ બોલે છે ને, પાણી લીંબુ નીચે મુકાઈ દે છે ને પછી આપણને નિયમ આપે છે, આ કરવું, આ ના કરવું, આ ખાવું, આ ના ખાવું, આ બોલવું, આ ના બોલવું, એ આપે છે ને નિયમ. એ શેના માટે નિયમ આપે છે? નવા ખોટા અયોગ્ય ક્રિયામાં ઊભા ના થાય એટલા માટે. કારણ કે એ ક્રિયામાં વધારે થયા તે પાછું સંચિત ઊભું થઈ જાય. સંચિત કર્મો થાય છે શેમાંથી? સારા ખરાબ ક્રિયામાન કર્મોમાંથી સંચિત થઈ છે. ભગવાને સંચિત તો બાળીને ભસ્મ કરી નાખ્યા છે. હવે આપણે 84 લાખ જાતની યોનિમાં જવાનું નથી. આ તમે વાંચજો, સ્વામીની વાત વાંચજો. 84 લાખ જાતની યોનિમાં કૂતરા, ગધાડા, બિલાડાનો આપણે કોઈએ જન્મ લેવાનો નથી. બીજું, જમપુરી આપણા માથેથી ટળી ગઈ. શ્રીજી મહારાજે વરદાન આપ્યું, મારા જંતની અંતકાળે જરૂર તેડવા આવવું. આ ગર્ભવાસ એક ઊભો છે. જ્યાં સુધી આપણે બ્રાહ્મણી સ્થિતિ ના પ્રાપ્ત કરીએ ત્યાં સુધી ગર્ભવાસ છે. પણ હવે આપણને ધારો કે આ મનુષ્ય દેહ આપણો મળ્યો છે, હવે આપણે ધારો કે બ્રાહ્મણી સ્થિતિ પામ્યા નહીં, સ્વભાવો ના ટળ્યા, વાસના ના ટળી, તો બીજો મનુષ્યનો જ દેહ આવે આપણો. બીજો દેહ મનુષ્યનો જ આવે અને ભગવાન અને સંતના યોગમાં જ આવે. મહંત સ્વામી મહારાજ જેવા સંત જ્યાં પ્રગટ હોય એમના યોગમાં જ આવે, ફરીથી સત્સંગમાં આવે અને ફરીથી આપણને બ્રાહ્મણી સ્થિતિ પમાડી અને ભગવાનના ધામમાં લઈ જાય. તો આ પ્રગટ ભગવાનનો યોગ આપણને થયો છે ને, એને કરીને આટલું બધું આપણું કામ લાગે છે ને, આપણું કલ્યાણ થઈ ગયું. એ કલ્યાણ એટલે આ જમપુરી ટળી ગઈ આપણા માથેથી, ભગવાન જ તેડવા આવશે. જમવું તો આવી જ ના શકે. અને 84 લાખ જાતની યોનિમાં નહીં જવાનું. હવે જ્યાં સુધી આપણે બ્રાહ્મણી સ્થિતિ ના પ્રાપ્ત કરીએ ત્યાં સુધી આપણને મનુષ્ય દેહ જ મળ્યા કરે. બરોબર? એટલા માટે નિયમ આપ્યા છે કે ભાઈ ક્રિયામાન એટલે નિયમ. નિયમમાં રહીને આપણે ક્રિયા કરીએ તો કર્મનું બંધન ના થાય. એ કર્મનું બંધન ના થાય, ભક્તિરૂપ થઈ જાય. શ્રીજી મહારાજ આખું વચનામૃત લખ્યું છે, કર્મ માત્ર ભક્તિરૂપ થવાનું. ક્યારે? ભગવાનને સંતની આજ્ઞાથી કરે ત્યારે. સમજાય લો 3 વસ્તુ. શેના માટે નિયમ આપ્યા છે? નવા ખોટા ક્રિયામાન ના થાય એના માટે. શેના માટે નિયમ છે? બીજા સંચિત પાછા ઊભા થઈ ના જાય એટલા માટે. સંચિત કરતા બીજા વધી જાય તો પાછો શું પ્રશ્ન થાય? 84 લાખ જાતની યોનિમાં જવું પડે. તો આ નિયમ આપ્યા છે, ભગવાનની દયા છે કે નથી? શું છે? તમને શું લાગે છે? ભગવાનની દયા છે. કેટલાની એવી ઈચ્છા છે કે ફરીથી કૂતરા, ગધાડા, બિલાડાનો જન્મ લેવો છે? છે કોઈની ઈચ્છા? નથી ને કોઈ? કેટલાની ઈચ્છા છે જમપુરીમાં જવું છે? તો નિયમ પાળવા પડે. જેટલા આપણને આપ્યા, જે રીતે આપણને આપ્યા હોય, જે આપણી પ્રમાણે હોય પ્રમાણના નિયમ આપણે પાળવા પડે. જો આ ગભરાવી દેવાની વાત નથી હો, આ ભગવાનની દયા છે. તમે જો શ્રીજી મહારાજના વખતમાં લાલો પાડો, એને ભગવાન બહુ સેવા કરી હતી, બહુ સેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણે પોતે વચન આપ્યું કે હું તને અંતકાળે તેડવા આવીશ, પણ ભાઈ અખણો ના રહ્યો. આપણને ખબર છે ને પ્રસંગ, એ ગંગાજળિયા કૂવામાં ભૂત થયો. ભગવાન સ્વામિનારાયણના વખતનો પ્રસંગ છે. નવું ઊભું કરી બીજું, એને નિયમ ના પાળ્યા, આગળ પાછળ ત્યારે ગોપાળાન સાહેબના દ્રોહમાં પડી ગયા. તો આ કાર્યક્રમ ઊભો થઈ ગયો. ગભરાવા માટેની વસ્તુ નથી, પણ આપણને જે નિયમ આપ્યા છે ને, શેના માટે આપ્યા છે? ફરીથી આપણે 84 લાખ જાતની યોનિમાં ના જવું પડે એના માટે આપ્યા છે. હવે જો એમાં ભગવાન કેટલા દયાળુ છે. નિયમ આપણને આપ્યા, બરોબર, નવા ક્રિયામાન ના થવા દે, એમાં પણ કેટલું કન્સેશન. ભગવાનની કૃપા તો જુઓ. ધારો કે આપણાથી નિયમ લોપાઈ ગયો, બરોબર, સહજ છે તો માણસ હ્યુમન. ધારો કે આપણાથી નિયમ લોપાઈ ગયો તો નાનું મોટું પ્રાયશ્ચિત આપી દે. 1 માળા કરી નાખજો, 5 પ્રદક્ષિણા કરજો, 5 દંડવત કરજો, 1 ટાણું કરી નાખજો, મોટું હોય તો 1 ઉપવાસ કરી નાખજો. સંતો આપણને આપી દે છે. અથવા તો શાસ્ત્રોમાં પણ લખેલું છે, મહંત સાંઈ મહારાજ પાસે જઈને, મોટું હોય તો મહંત સાંઈ મહારાજ પાસે પ્રાયશ્ચિત લઈએ છીએ. પ્રાયશ્ચિત એટલા માટે લઈએ છીએ કે જે અયોગ્ય ક્રિયા થઈ ગઈ ને એ પાછી બળીને ભસ્મ થઈ જાય, નવા સંચિત ઊભા ના થાય. બરોબર? આ ધ્યાન રાખજો. નવા સંચિત કેમ ઊભા નહીં કરવાના? 84 લાખ જાતની યોનિમાં જવું ના પડે એટલા માટે. આ નવા સંચિત કર્મ ઊભા ના થાય એટલા માટે આપણને નિયમ આપ્યા છે. હવે કેવું લાગે છે? નિયમ પાળવા જેવા છે કે નથી પાળવા જેવા? બોલતા નથી બરાબર. પાળવા જેવા છે ને, તમે આપશે લેજો. હવે કેટલા દયાળુ છે ભગવાન, કઈ ભૂમિકાએ આપણે પહોંચી ગયા છીએ. એક તો આપણા બધા 84 લાખ જાતની યોનિ ટળી ગઈ છે.
જમપુરી ટળી ગઈ છે, ગર્ભવાસ ઊભો છે, બીજો જન્મ ભગવાન આપશે તો ભગવાનને સંતના યોગમાં જ આપશે. પણ આ તો સ્વામીની વાતમાં લખ્યું છે, પણ સત્પુરુષ પ્રગટ સત્પુરુષ કેટલા દયાળુ છે, એમનો કેટલો દાખલો છે. એના બે પ્રસંગો જોઈને પછી આપણે આપણું પૂરું કરી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો પહેલા, બહુ જૂનો પ્રસંગ છે, બહુ વર્ષો પહેલા મુંબઈની અંદર હતા. આદર્શ જીવન સ્વામી અત્યારે જે બાપાનું જીવન ચરિત્ર લખે છે ને, એ વખતે ત્યાં મુંબઈની અંદર હતા. અને એ આસન સારા કરે, એમનું શરીર જરા વધારે સારું ફ્લેક્સિબલ છે, આસનો સારા કરે. એટલે બાપા જમતા હતા એટલે આદર્શ જીવન સ્વામીએ આસનો કર્યા અને ખૂબ સરસ આસન કર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ રાજી થયા અને થાળમાંથી પ્રસાદી આપી. આ પ્રસંગ બન્યો. ત્યાં નિષ્કામ જીવન સ્વામી ઉભા હતા. એ વખતે મુંબઈમાં હતા. અત્યારે મને લાગે બોચાસણ કે નડિયાદ ક્યાંક છે, બોચાસણ બાજુ છે. એ નિષ્કામ જીવન સ્વામી ત્યાં આગળ ઉભા હતા. એમણે પ્રયત્ન કર્યો, એમનું શરીર સ્થૂળ, પેટ આખું બહાર, એટલે આસન તો કેવી રીતે થાય? એટલે એ આસન કરવા માટે પણ આસન થયા નહીં. એટલે નિષ્કામ જીવન સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને એવું કીધું કે બાપા માફ કરો, આ મારું શરીર અત્યારે સ્થૂળ છે, જાડું છે, આ દેહ કરીને હું આસન કરીને તમને રાજી નહીં કરી શકું. આવતા જન્મે હું શરીર સારું વ્યવસ્થિત રાખીશ અને આસન કરીને તમને રાજી કરીશ. આવું કોણ બોલ્યું? નિષ્કામ જીવન સ્વામી. કોને કીધું? પ્રમુખ સ્વામી મહારાજને. હવે સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે, તો ભગવાન કેટલા દયાળુ છે, કેવી એમની આખી એમનો બોલ કેવો છે. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે કે નિષ્કામ, બીજો જન્મ આપણે શું બોલ્યા નિષ્કામ તમે? બીજો જન્મ, આવતા જન્મે આપણે બીજો જન્મ લેવાનો જ નથી. આપણને યોગી બાપા જેવા સત્પુરુષ, પોતાનું તો નામ કેલી, આપણને યોગી બાપા જેવા સત્પુરુષ મળ્યા છે, બીજો જન્મ લેવાનો જ નથી. આ જ જન્મે ભગવાનને સંત આપણું પાર પાડી દેશે. આ વાત કરી પછી બાપા જમવા માંડ્યા, થોડુંક જમ્યા, થોડીક વાર છે ને એટલી ચર્ચા ચાલતી હતી અંદર. ફરીથી પ્રમુખ સ્વામી મહારાજને ઉમળકો આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે જેટલા સામે બેઠા હતા કે તમારે બધા, એટલે બધાને લાગુ પડે ને તો આપણને કે તમારે બધાએ બીજો જન્મ લેવાની ઈચ્છા હશે ને કે પ્રમુખ સ્વામી મહારાજને હું તમને બીજો જન્મ નહીં લેવા દઉં. આ આપણા ગુરુનું વચન છે ભાઈ. આ નિયમ એટલે પાળવાના છે, આ નિયમ આપણે પાળવાના છે ને એટલા માટે ભરાણે ચોંટાડવાના નથી. નવા સંચિત કર્મ ઊભા ના થાય એ એમને પ્રશ્ન છે, એમને આપણું કલ્યાણ કરવું છે. આ જ દેહ પાર પાડી દેવા છે, આ જ દેહ. આપણા ગુરુનું વચન છે. તમે જો મહાન સ્વામી મહારાજ 2017માં દિલ્હી અક્ષરધામમાં ગયા હતા, બાપાના ધામની ગાદી પર આવ્યા ત્યારે. એટલે એ વખતે બે સંતોના હાથ પકડીને મહાન સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામના પગથિયા ચડતા હતા. અને આપણે તો ખબર છે એ વખતે સ્વામી તો સડસઠ પગથિયા ચડતા. આપણે એ સાઈબાબા મંદિરે દર્શન કર્યા છે, કોઈનો હાથ પકડ્યા વગર મહાન સ્વામી મહારાજ સીડી ચડી જતા હતા. એ સમયનો 2017નો પ્રસંગ છે. એટલે થોડીક વાર સંતોને રાજી રાખવા માટે હાથ પકડ્યા, પછી મહાન સ્વામી મહારાજે હાથ છોડી દીધા. હવે સંતો તો નિયમ પાલનમાં સંકોચ થાય છે, પ્રશ્ન કેમ થાય છે આવો કે કેમ એમણે એવું વચન આપ્યું છે કે એમને બધા હરિભક્તોમાં વિશ્વાસ છે કે અમે જે આ પ્લસ માઇનસ આપ્યા છે ને વર્તમાન ધરાઈને કે આ કરવું ના કરવું, ખાવું ના ખાવું, બોલવું ના બોલવું, એ યથાર્થ પાળશે. નવા ક્રિયામાં ઉભા નહીં કરે, નવા સંચિત ઉભા નહીં કરવા દે, પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરી નાખશે. છેલ્લે જો ગુણાતાઓ સાહેબ વાતોમાં શું લખ્યું છે કે ગમે એમ કરીને સૂર્યના લોકમાં લઈ જઈને વાસના પાડીને બધાને ભ્રમરૂપ નિર્વાસની કરીને ભગવાનના ધામમાં લઈ જવા છે. આ ગુણાતીતાનંદ સ્વામીનું વચન છે. તમે જો બધા સત્પુરુષોના વચનો તમે જુઓ, સત્પુરુષોના વચનો તમે જુઓ તો આ આપણને ખ્યાલ આવે છે કે આપણે જે નિયમ પાળીએ છીએ ને એ સત્પુરુષે જે સંકલ્પ કર્યો છે ને એ સંકલ્પને હવે આપણે ચરિતાર્થ કરવાનો છે. કોણે ચરિતાર્થ કરવાનો છે? આપણે. ફરીથી લાલાપાળાનું યાદ કરી લઈએ. શ્રીજી મહારાજે વચન, જો પ્રમુખ સ્વામી મહારાજે વચન આપ્યું, મહાન સ્વામી વચન આપ્યું, બરાબર? મહાન સ્વામીને પ્રમુખ સ્વામી, શ્રીજી મહારાજે વચન આપ્યું હતું લાલાપાળાને, પણ પ્રશ્ન ઊભો થયો કે ના થયો. આ ગભરાવા માટે નથી, સમજવા માટે છે. આ સમજવા માટે છે કે ભલે વચન આપ્યું હોય પણ જો હકલા ના રહ્યા એટલે નિયમમાં આગા પાછા થયા અને કંઈક લોપ કર્યો તો શું થશે? તો ભૂત થયા પાછળ ફરી આપણી ચોરાસી ઊભી થઈ જાય આપણા માથે. એટલે ભગવાનને સંત દયાળુ છે, એના માટે નિયમ પાળવાના છે. મહાન સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત બહુ સરળ આપે છે, કદાચ મને ખ્યાલ નથી પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર કદાચ હશે. મહાન સ્વામી મહારાજ એવું કહે છે કે કોઈ એક વ્યક્તિ હોય, કોઈ માણસ હોય, આખો એનું ચિત્ર ઊભું કર્યું છે. કોઈ એક માણસ હોય અને ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો કોટ પહેર્યો હોય,
સરસ મજાનો કોટ પહેર્યો હોય, કોટની ઉપર ટાઈ હોય, સોનાની ચેન હોય, હેટ પહેરી હોય, માથે ટોપી પહેરી હોય, ફર્સ્ટ ક્લાસ ગોગલ ચશ્મા પહેર્યા હોય, બરાબર. પછી નીચે બૂટ મોજા પહેર્યા હોય, ફર્સ્ટ ક્લાસ પોલિશવાળી બૂટ હોય ને બૂટ પર ત્યાં આગળ પણ જે કે બીજું પહેરવું હોય પહેરી હોય. આ બધું એને વ્યવસ્થિત પહેરી હોય, પણ વચ્ચે કંઈ ના પહેરી હોય તો વચ્ચે કે અંડરવેર ના હોય, મેંગો કશું જ ના હોય તો કેવો લાગે? કેવું લાગે? મહંત સ્વામી મહારાજ કહે છે કે નિયમ વગરનો છે ને આવો લાગે. ઇન શોર્ટ શું કહેવાય? નાગો. નિયમ વગરની આવી વ્યક્તિ લાગે. તો હવે આપણે પ્રમુખ સ્વામી તો વચન આપ્યું છે, મહંત સ્વામી વચન આપ્યું છે, તો સારવાર પાડવાના છે, આપણને માથા પર બેસાડીને લઈ જવાના છે. તો નાગા ફૂગા જવું છે કે કપડાં કેવા જવું છે? ડિસાઇડ યોરસેલ્ફ. આમાં કોઈ દુરાગ્રહ નથી, કોઈ દુરાગ્રહ નથી. તો જો આ ભગવાન અને સંતનું વચન છે, ભગવાન અને સંત આપણને 100% શુદ્ધ કરી ભગવાનના ધામમાં બેસાડશે. એના માટે જ એમનું પ્રગટપણું છે, એના માટે જ એનો દાખલો છે. આટલી ખાલી આપણે ભગવાન પર દયા કરવાની. આજે 91 વર્ષની ઉંમરે પ્રમુખ મહંત સ્વામી મહારાજની આપણે દયા ખાવાની. 91 વર્ષની ઉંમરે આટલું વિચરણ કરે છે, આપણી વચ્ચે રહે છે. તમે જો આમાં પાદરા ગયા, રાજકોટ ગયા, અત્યારે પાછા મુંબઈ ગયા. 91 વર્ષની ઉંમરે કોઈ ફરી શકે? એ શેના માટે વિચરણ કરે છે? આપણા માટે. એમણે જે વચન આપ્યું છે ને આત્યંતિક કલ્યાણનું, એના માટે ફરે છે ને એના માટે આ બધું કરે છે. તો જો નિયમ છે એ આપણા પોતાના કલ્યાણ માટે છે, આપણા પોતાના આત્યંતિક કલ્યાણ માટે છે. છેલ્લે આપણે કન્ક્લુઝન એવું જોઈ લઈએ. તમે જો આપણે 5 વસ્તુ જોઈ. પહેલું આપણને એવું છે કે સ્વામી નિયમ પડે ને મારે નોકરી ધંધો એવો છે, મારે બહુ મોટો બિઝનેસ છે, મારે સંબંધો સાચવવાનો હોય. એ આપણે જોઈ લીધું મનોવલણ. યસ અજમેરા ને પછી મોદી સાહેબ ને બધાના પ્રસંગો જોઈ લીધા. બીજું, હું નિયમ ના પાડું, મન તો પડે જ નહીં. બધા નિયમ પાડે છે, ઘરમાં નિયમ પાડીએ છીએ, ટ્રાફિકના નિયમ પાડીએ છીએ આપણે, બરોબર. પ્લેનમાં જઈએ તો પ્લેનના નિયમ પાડીએ છીએ. પેલો બેલ્ટ બાંધવો જ પડે. પ્લેનમાં જાઓ ને, કેટલા પ્લેનમાં બેઠા છે? હાથ ઊંચો કરો. બેલ્ટ બાંધ્યો તો કે નહોતો બાંધ્યો? બેલ્ટ બાંધે, બરોબર. બેલ્ટ બાંધનારા 5-6 જણા છે ને આટા ફેરા મારતા હોય. તમે કહો તું કેમ ફરે છે? તું બાંધ, પણ એ ના બાંધે ભાઈએ. એ નિયમ પાળવા માટે છે. બેલ્ટ બાંધવો જ પડે. એટલે મહંત સાહેબે બહુ સરસ વાત કરી હતી કે નિયમો છે ને બેસાડી દીધેલા નથી, અનુભવમાંથી આવેલા છે. શેમાંથી આપેલા છે? અનુભવમાંથી નિયમો આપેલા છે. એટલે એ વાત આપણે સમજ્યા. ત્રીજું, નિયમથી શું ફાયદો? પંચ વિષય જીતાય છે. સુરા ખાચરની વાત કરી. ચોથું, નિયમ વગર કોઈ મજા નથી. ટ્રાવેલિંગની મજા નિયમથી છે, રસોઈની મજા નિયમથી છે, ક્રિકેટની મજા નિયમથી છે. અને છેલ્લું આપણે સમજ્યા, સંચિત કર્મો બાળીને ભસ્મ કરી નાખ્યા છે, એ નવા ઊભા ના થાય એના માટે આપણે નિયમ પાલન કરવાના છે. તો જો આ 5 વસ્તુ, મનોવલણ આપણું બદલાય. આપણે નિયમ પાળીએ જ છીએ. આપણે નિયમ સારધાર પાળીએ ને ભગવાનનો કલ્યાણકારી ગુણ છે. તમે તો આમાં ઘણા બધા બેઠા છે, ઘણા બધા ઓળખીએ છીએ. તમે પીએલ બેઠા છે, આ બધા બેઠા છે, મહેન્દ્રભાઈ, આ મોટા ભાગના દર રવિ સભા ભરે છે, દર રવિવારે સભા ભરે છે, બરોબર. આ નિયમ લીધો છે ને એ ભગવાનનો કલ્યાણકારી ગુણ છે તમારો. આ તમારામાં ભગવાનનો એકબીજાની તાલી પાડી નાખો તમે એકબીજા માટે. ભગવાનનો કલ્યાણકારી ગુણ છે તમારામાં. આ એક નાનો નિયમ રવિ સભાનો. તમે જો પરાસભામાં ઘણા બધા નિયમિત જતા હશે, ઘણા બધા પરિવાર સાથે આવતા હશે. નાનો નાનો નિયમ છે ને એ બહુ જ કલ્યાણકારી, ભગવાનના કલ્યાણકારી ગુણ છે. અને છેલ્લે ચાતુર્માસમાં નિયમો આપણે પાળીશું થોડાક લઈને, તો વર્ષ દરમિયાન જે કંઈ આપણાથી જાણે અજાણે ભૂલ થઈ હશે ને, ભગવાનને સંત એને શું કરી દેશે? માફ કરી દેશે. ભગવાનને સંત એવા દયાળુ છે. એના માટે આપણે ચાતુર્માસના નિયમ લેવાના છે. તો આજે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિયમ અમે પાળીએ જ છીએ પણ ગમતા નથી, પણ હવે અમે નિયમ ગમાડીશું. અને તમે જે સંકલ્પ કર્યો છે અમને અક્ષરધામમાં લઈ જઈને છેલ્લો જન્મ કરવાનો, એ સંકલ્પને અમે પરિપૂર્ણ કરવા માટે નિયમ સારધાર પાળી આપણે રાજી કરી શકીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ નિયમ પાલનના કેવા આગ્રહી છે. અને નિયમ પાલનથી આપણું અક્ષરધામ તો 100% પાકું જ છે. અને ચાતુર્માસનો આ મર્મ અને મહિમા એ આપણને શ્રીમદ ભાગવતના દ્રષ્ટાંત સાથે ખૂબ જ સરળ, રસાળ અને રમૂજી શૈલીમાં સમજાવ્યો. તે બદલ આપણે પૂજ્ય યોગીનંદન સ્વામીના ફરી એકવાર ખૂબ ખૂબ આભારી છીએ.